નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્યભરમાં મેઘતાંડવ, ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ કહેર। નદીઓ બની ગાંડીતુર, અનેક જળાશયો છલકાયા। 33 જિલ્લાના 240 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ। 10 જેટલા રાજ્ય ધોરીમાર્ગોને નુકસાન, જોકે તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો ચાલુ। રાજ્યની અતિવૃષ્ટિની સ્થિતિની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા। વહીવટી તંત્રની સતર્કતાથી સ્થિતિ નિયંત્રણમાં। ધાંગધ્રાના કુડા ગામે ફસાઈ ગયેલા 50 લોકોને સૈનિકોએ બચાવ્યા। એનડીઆરએફ, ભારતીય સૈન્ય અને ભારતીય હવાઈ દળની બચાવ કામગીરી પૂરજોશમાં। નર્મદા જળના વધામણા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી ઓગસ્ટે પધારવાના છે। ત્યારે નર્મદા ડેમ સાઇટની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી હાલ કરતા 4.5 ગણો વધુ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે। નમામિ નર્મદેના નાદ સાથે માં નર્મદાની પૂજા આરતી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન। સર્વશ્રેષ્ઠ તબીબી સુવિધાઓ, અદ્યતન સાધનોથી ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ રોબોટિક ઓર્થોપેડિકલ સર્જરી ઇમ્પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો। ગુજરાતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની માનવીય પહેલથી અનેકને જીવનદાન આપ્યા હોવાનું જણાવ્યું। નવરચિત શિંગવડ તાલુકા મથકે જિલ્લાના 68માં વન મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકાર દેશની આઝાદીની લડતમાં 1200 જેટલા આદિવાસી ભાઈઓના બલિદાનની યાદમાં વીરાંજલિ વન ઊભા કરશે। આજે કારગિલ વિજય દિવસે દેશ યાદ કરે છે વીર શહીદ યોદ્ધાઓના બલિદાનને। નવી દિલ્હી ખાતે કારગિલ પરાક્રમ રેલીમાં યુવા બાઇકર્સે લીધો ભાગ। પાડોશી દેશ પાકિસ્તાનની ત્રાસવાદને પ્રોત્સાહન આપવા બદલ ટીકા કરે છે વરિષ્ઠ નેતા એમ વેંકૈયા નાયડુ। સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના માનમાં આજે વિદાય સમારંભ। પ્રધાનમંત્રી મોદી દ્વારા વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના માનમાં રાત્રિ ભોજન સંપન્ન। મંગળવારે રામનાથ કોવિંદ 14મા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે। અને આઈસીસી મહિલા વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો। ભારતીય ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અગાઉ 10 વાર થઈ ચૂક્યો છે મુકાબલો। પ્રત્યેક ખેલાડીને 50 લાખ રૂપિયા રોકડ ઇનામ અપાશે। જોઈએ સમાચાર વિગતવાર। મેઘતાંડવે શનિવારે રાજ્યને જળબંબાકાર કરી દીધું હતું। રાજ્યના 33 જિલ્લાના 240 તાલુકાઓમાં 1 ઇંચથી 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તેમાંય ચોટીલા પંથકમાં 18 થી 20 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા। મોરબી પંથકમાં પણ 12 ઇંચ વરસાદ પડતા મચ્છુ ડેમના 18 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। માળિયા મિયાણા પંથકમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા હેલિકોપ્ટરથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। અમરેલી, સોમનાથ, બોટાદ, જૂનાગઢ જિલ્લામાં 10 ઇંચ પાણી વરસ્યું હતું। દ્વારકા જિલ્લાનો વેરાડી 2 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી। વિસ્તારમાં આ વર્ષે 20 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પણ હરણાવ નદી 2 કાંઠે થતા ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ ટીમે બચાવ્યા હતા। નડિયાદ પેટલાદ વચ્ચે ભારે વરસાદ પડતા નેરોગેજ રેલવે લાઇન બંધ કરવામાં આવ્યો હતો। તે દરમિયાન કલોલમાં 7, મેઘરજમાં 3 અને રાધનપુરમાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગઈ રાતે 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ 17 ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવા પડ્યા હતા। 86 જેટલા પંચાયતના રસ્તા પણ ટ્રાફિક માટે બંધ હતા। અમદાવાદમાં પણ શનિવારે 4 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। વરસાદી દુર્ઘટનામાં વધુ 3ના મૃત્યુ થતા વર્તમાન વર્ષના ચોમાસાનો મૃત્યુઆંક 67ને આંકડે પહોંચ્યો છે। રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ સાથે જ રાજ્યમાં મોસમનો 52% વરસાદ વરસી ચૂક્યો છે। આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। બપોર પછી પ્રમાણમાં વરસાદ થંભી ગયો છે, ઓછો થઈ ગયો છે, પરંતુ હજી પણ 48 કલાકની ભારે વરસાદની આગાહી પણ છે। ત્યારે સૌરાષ્ટ્રમાં સ્થિતિ થોડી વિકટ છે, કારણ કે 20 ઇંચ વરસાદ 24 કલાકમાં અલગ અલગ ભાગમાં પડ્યા છે। ઘણા બધા ડેમ ઓવરફ્લો છે, પાણી ઉતરી રહ્યા છે। મોરબીમાં હોનારત વખતે જેટલું પાણી આવેલું લગભગ એટલું પાણી
આ 2 દિવસમાં મોરબીમાંથી પણ પસાર થયું છે, છતાં ભગવાનની કૃપાથી કોઈ એવી મોટી હોનારત નથી. વરસાદ સાથે ભારે પવન પણ નથી, એટલે નુકસાન પણ ઓછું છે. છતાં પણ તંત્ર એલર્ટ છે. ભારે વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. અનેક ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં એનડીઆરએફ અને એરફોર્સે લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સુરક્ષિત સ્થળો ઉપર ખસેડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદની સમીક્ષા બેઠકમાં વહીવટીતંત્રને આપેલી સૂચનાને પગલે રાહત નિયામકશ્રીએ નવી દિલ્હી એનડીઆરએફના વડા સાથે ચર્ચા કરી હતી. વરસાદની પરિસ્થિતિમાં બચાવ રાહત કાર્યોમાં મદદરૂપ થવા એનડીઆરએફની 6 વધારાની બોટ રાજ્ય સરકારને લોન સેવા પર મળશે. રાજ્યમાં એનડીઆરએફની 10 અને એસડીઆરએફની 12 ટીમ કાર્યરત છે. ગઈકાલે એનડીઆરએફ દ્વારા 134, એસડીઆરએફ દ્વારા 171 તેમજ હેલિકોપ્ટરની મદદથી 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી આજે ચોટીલા સહિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ભારે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સેંકડો લોકો ફસાઈ જતા રેસ્ક્યુ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી આરંભી હતી. ક્યાંક તો હેલિકોપ્ટરની મદદ પણ લેવાની ફરજ પડી છે. સ્ટેટનો કંટ્રોલ રૂમ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ચાલે છે. વડા અધિકારીઓની ડ્યુટી ફિક્સ કરી છે. એનડીઆરએફની ટીમો એ વધુને વધુ અલગ જગ્યાએ ડિપ્લોયડ કરી છે. વધારાની બોટો પણ આજે પહોંચી જશે. રેસ્ક્યુ કામ પણ ગઈકાલે લગભગ 250થી વધુ લોકોને બચાવ્યા છે. એરફોર્સ સાથે પણ બરોબર કોમ્યુનિકેટ કર્યું છે. ગઈકાલે 4 હેલિકોપ્ટર અલગ અલગ વિસ્તારમાં એરફોર્સના લોકોને રેસ્ક્યુ કર્યા છે અને જીવ બચાવ્યા છે. નેશનલ હાઈવે એક પણ બંધ નથી, બધા ચાલુ થઈ ગયા છે. સ્ટેટ હાઈવેમાં 10 સ્ટેટ હાઈવે ડેમેજ છે, એ રિપેરિંગ કામ આજથી ચાલુ થશે. પંચાયતના 51 રસ્તાઓ જે તૂટી ગયા છે એને ઝડપથી ચાલુ કરવાનું પણ આજથી કામ શરૂ કરીએ છીએ. હજુ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. સાયલાના ધારાડુંગરી ગામ અને લીંબડીના ઊંટણી ગામે પૂરમાં 36 લોકો ફસાઈ જતા રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ તમામને ઉગારી લીધા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2155 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જેમાં વઢવાણમાં 65, થાનગઢમાં 300, સાયલામાં 1357, ચોટીલામાં 433 લોકોનો સમાવેશ થાય છે. ધાંગધ્રા પંથકમાં અતિભારે વરસાદ થતા અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે તાલુકાનું કુડા ગામ બેટમાં ફેરવાઈ જતા તંત્રને લોકોને સલામત સ્થળે લાવવાની ફરજ પડી હતી. રણ વિસ્તારમાં આવેલા કુડા ગામે ફસાઈ ગયેલા 40થી 50 લોકોને સૈનિકોએ હોડીની મદદથી સલામત સ્થળે ખસેડ્યા હતા. જે લોકોને બચાવી લેવાયા તેમાં 12 મહિલા, 17 પુરુષ અને 5 બાળકોનો સમાવેશ થાય છે. સમગ્ર બચાવ વચ્ચે ટીડીઓ સહિતની જિલ્લા વહીવટીતંત્રની ટીમ પણ હાજર રહી હતી. નદીની જળસપાટી વધતા ગામ પાણીમાં ઘેરાઈ ગયું હતું. જળબંબાકાર સ્થિતિ વચ્ચેથી બચી જતા ગામ લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. અમદાવાદ કેન્ટોનમેન્ટને શનિવાર બપોરે જ રાજ્ય સરકાર તરફથી સંદેશો મળતા સૈન્યની ટુકડી બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. તેમણે સુરેન્દ્રનગર પંથકમાં આ લોકોને બચાવ્યા હતા. પહોંચી જઈને 17 પુરુષો, 12 સ્ત્રીઓ અને 5 બાળકો પણ સમાવેશ થાય છે. અમારા સાપા પાણી કરી ગયા હતા, માન બચ્યા છે. અમારે ગામ વાળા લોકો અમને બહાર કાઢ્યા. આર્મી વાળાને બોલાવીને અમને બહાર કરાયા. આ વરસાદના કારણથી પાણીના પૂર આવવા છતાં 50 માણસોની જાન આર્મીએ બચાવી હોડકામાં બહાર કાઢવામાં આવ્યા છે. આખી પૂરેપૂરી આર્મીની ટીમ આવી એને 30 થી 40 લોકોને કાઢ્યા. અત્યારે પૂરતી એમની આરોગ્ય ખાતા જે કોઈ એમની મદદગારી હતી પૂરેપૂરી મદદથી. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થતા ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. જિલ્લાના રામી અને સુખી ડેમમાં પાણીની નવી આવક થતા જળસપાટી વધી છે. વિતેલા 2 દિવસમાં રામી ડેમમાં 1.5 મીટર અને સુખી ડેમમાં 0.80 મીટર જેટલી જળસપાટી ઊંચી આવી છે. સુખી ડેમમાં જળસપાટી 137.85 મીટર તો રામી ડેમમાં 190.70 મીટર જળસપાટી નોંધાઈ હતી. વિતેલા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 29 મિલીમીટર, જેતપુર પાવીમાં 65, સંખેગમાં 28 તો બોડેલીમાં 55 મિલીમીટર પાણી વરસ્યું હતું.
ધોરાજીથી 8 કિલોમીટરના અંતરે આવેલા ભાદર ડેમ 2 ઓવરફ્લો થતા બંધના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા ડેમ ઓવરફ્લો થતા વિસ્તારના ખેડૂતોમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આસપાસ આવેલા જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી અને માણાવદર તાલુકાના ખેતરોમાં આ બંધની કેનાલોની મદદથી જ સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. વિસ્તારની ખેતી માટે આ બંધ ખૂબ જ ઉપયોગી છે. પાણીની અછતના સંજોગોમાં આ ડેમ 4 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારના લોકો પણ કુદરતી સૌંદર્ય માણવા પહોંચી ગયા હતા. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતા શેત્રુંજી ડેમમાં 96,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 17.9 ફૂટ થવા પામી છે. જોકે શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો પણ છે. પાણીની આ આવક સાથે ભાવનગરને પીવાનું પાણી પૂરું પાડવાનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે. ડેમની જળ સપાટી હજુ પણ વધશે તો સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડી શકાશે. પાલીતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ શેત્રુંજી ડેમમાંથી જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આશા સેવાઈ રહી છે કે આવનારા દિવસોમાં વરસાદ થતા શેત્રુંજી ડેમ ઓવરફ્લો પણ થશે. પંથકના ખેડૂતો તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં અમરેલી, બગસરા, ધારી, બાબરા એ વિસ્તારમાં સારો એવો વરસાદ થવાથી અત્યારે શેત્રુંજી ડેમને લગતી સાંતલી, નાવલી, ગાગડીયો વગેરે નદીમાં સારું એવું પાણી આવવાથી શેત્રુંજી નદીમાં અત્યારે ઘોડાપૂર જોવા મળેલ છે. આના કારણે આપણો ભાવનગરનો તથા આજુબાજુના જે ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાનો પીવાનો પ્રશ્ન સંપૂર્ણ અત્યારે સોલ્વ થઈ ગયેલો છે. આના કન્ડિશન ચાલુ રહી તો સિંચાઈને પણ એકદમ રાહત થઈ જશે અને ડેમના પાણીના આવકમાં ખાસો વધારો જોવા મળેલ છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ થતા નદી નાળા છલકાયા છે. વલભીપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કાળુભાર નદીમાં ઘોડાપૂર આવતા ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. ગામ સુધી પહોંચાડતા પુલ ઉપર 2 ફૂટ પાણી ફરી વળતા ભાણગઢ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું. ગામ લોકો માંગણી કરતા રહ્યા છે કે પુલને થોડો ઊંચો કરવામાં આવે. જોકે વરસાદ રોકાતા પુલ પરથી પાણી ઓસરી જતા વાહન વ્યવહાર ફરી શરૂ થઈ ગયો હતો. સ્થાનિક વહીવટીતંત્રે પણ ગામે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વર્ષો વર્ષ આવું પાણી આવે છે, કાંઈ અવર જવર રસ્તો બંધ થઈ જાય છે, પછી આમાં રહેવું કે પછી આમાં કાંઈ ઉતરાતું નથી. વર્ષો વર્ષ આવો પ્રોબ્લેમ થાય છે. પછી આજે આ પાણી દર વર્ષે 1 વર્ષમાં આવતું નથી. દર વર્ષે સિઝનનું પાણી આવું આવે એટલે કાંગળા ત્યાંથી જવું એટલે રસ્તો બંધ જ થઈ જાય. રાતનું પાણી એવું છે. વરસાદ આમ માથે વસ્યો હોય છે અને આજે તો અહીંથી લગભગ 1.5 કિલોમીટરનો બહુ જોબ પડે છે. 1.5 કિલોમીટરનો અહીંથી ઓછામાં ઓછો 4 થી 5 ફૂટ ઊંચું થઈ જાય તો જ ત્યાં ગામને જવરાવે નકર પાછું બધું ગામવાનું બધું બંધ થઈ જાય. હાલ વરસાદ રહી જતા અને ઉપરવાસ વરસાદ નહીં હોવાના કારણે વરસાદનું પાણી ઓસરી જતા રસ્તો ચાલુ થઈ ગયો. સહી સલામત કોઈ જાનહાની કે નુકસાન થયેલ નથી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. મોરબી પંથકમાં ભારે વરસાદ થતા જામનગર તરફ નર્મદાના નીર પૂરા પાડવા મોરી નજીક આવેલા પંપ હાઉસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પંપ હાઉસ બંધ થતા જામનગર તરફ પાણી પુરવઠો મોકલી શકાય તેમ નથી. આ સંજોગોમાં જામનગરના મોટાભાગના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ માટે પાણી પુરવઠો પૂરો પાડી શકાય તેમ નથી. કુદરતી આપત્તિની આ પળોમાં શહેરીજનોએ તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. આ 95 MLDના શોર્ટફોલને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ ઊંડ ડેમમાં જે પાણી વિપુલ માત્રામાં આવેલું છે તેનું 25 MLD પાણી અમે ખીજડીયા ડાયવર્ટ કરેલ છે. આથી 55 MLD પૈકી 25 MLD પાણી ત્યાં અમારે ઉપલબ્ધ થઈ રહ્યું છે. તેમજ આ વિસ્તારના ઝોનલો ગુલાબનગર, સોલેરિયમ, બેડી, નવાગામ સિવાય સમર્પણમાં પણ જૂના ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી મળશે. સામાન્ય સ્થિતિ 3 થી 4 દિવસમાં થઈ જવા પામશે અને મહાનગરપાલિકાની વોટરવર્ક શાખાની ટીમ આ બાબતે કામ કરી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેની પારેક્સ હોસ્પિટલમાં ગુજરાતની સૌપ્રથમ રોબોટિક ઓર્થોપેડિક સર્જરી ઇમ્પ્લાન્ટ સુવિધાનું લોન્ચિંગ થયું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે અદ્યતન તબીબી સુવિધાથી સજ્જ સર્વશ્રેષ્ઠ મેડિકલ ટુરિઝમ હબ બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી દ્વારા સફળતાપૂર્વક પ્રત્યારોપણ શસ્ત્રક્રિયાઓ થઈ રહી છે. પારેક્સ હોસ્પિટલને આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા. રાજ્ય અને રાજ્ય બહારના દર્દીઓને રોબોટિક સર્જરી ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગે સાંસદ પરેશ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં પૂના પછી બીજું ઓર્થોપેડિકમાં રોબોટિક સર્જરી એ આપણે ગુજરાત કરી રહ્યું છે. એટલે મેં એ આમંત્રણને સહર્ષ સ્વીકાર્યું, કારણ કે આ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતીઓનું ગૌરવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટના રોજ નર્મદા બંધનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં માં નર્મદા નદીનું પૂજન અર્ચન પણ થવાનું છે. કાર્યક્રમ સ્થળે તૈયારીની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા હતા. નર્મદા બંધની મુલાકાત લઈને તેમણે કાર્યક્રમની તૈયારીની જાત માહિતી મેળવી હતી. આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણભાઈ તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ નર્મદા ડેમની પાણી સંગ્રહ ક્ષમતા 121.92 મીટરની હતી, પરંતુ હવે 138.68 મીટરની સપાટી સુધી પાણી સંગ્રહ થઈ શકશે. મધ્યપ્રદેશમાં થઈને જે પાણી આવે છે એ પાણી આપણા સરદાર સરોવર ડેમમાં રોકી અને પૂર્ણ કક્ષાએ ડેમ ભરવાની શુભ શરૂઆત 12 તારીખે 12 ઓગસ્ટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવાનું આયોજન ગુજરાતમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી રાજ્ય સરકાર અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહકારથી હાથ ઉપર લીધું છે. અને એની પૂર્વ તૈયારી રૂપે આજે માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને અમારા તમામ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે અમે 2 સ્થળોની મુલાકાત લીધી. આવતીકાલે આયકર દિવસની ઉજવણી થવાની છે. તે ઉજવણી પૂર્વે અમદાવાદ ખાતે આવકવેરા વિભાગ દ્વારા રન ફોર નેશન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ આ દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવકવેરા વિભાગ મેરેથોન કમિટી દ્વારા દોડનું આયોજન થયું હતું. આ પ્રસંગે યુવાનોને પ્રામાણિક રહીને પોતાના નાણાંનો રોકટોક વિના ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. મેરેથોન દોડ કાર્યક્રમમાં આવકવેરા કમિશનર અજય ખત્રી તેમજ મુખ્ય આવકવેરા કમિશનર આશા અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. हमने रखा गया है रन फॉर नेशन. देश की प्रगति के लिए कर चुकाएं, ईमानदारी से टैक्स चुकाएं और ब्लैक मनी को क्लीन करने में टैक्स डिपार्टमेंट की सहायता करें. समय पर कर चुकाएंगे तभी देश की परियोजनाएं पूरी हो पाएंगी और उन परियोजनाओं का लाभ सभी देशवासियों तक पहुंच पाएगा. કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા કક્ષાના 68મા વન મહોત્સવની ઉજવણી થઈ હતી. શિંગવડ તાલુકા મથકે થયેલી ઉજવણીમાં આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની આઝાદી માટે બલિદાન આપી ચૂકેલા 1200 જેટલા આદિવાસી ભાઈઓના બલિદાનને સ્મૃતિ રૂપે જાળવવા વિરાંજલી વન ઉભા થઈ રહ્યા છે. ખેડૂતોને તેમના શેઢા ઉપર વૃક્ષો વાવવા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અમલી યોજનાઓની સમજ આપીને તેનો લાભ લેવા લોકોને સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે લોકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનું સપનું સાકાર કરવા હાકલ કરવામાં આવી હતી.
કારગિલ વીરોને સન્માનવા અને દેશભરમાં દેશભક્તિ અને એકતાનો સંદેશો આપવા દિલ્હીમાં આજે કારગિલ પરાક્રમ રેલીનું આયોજન થયું હતું. વરિષ્ઠ નેતા એમ વેંકૈયા નાયડુ તેમજ વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે સમારંભને સંબોધન કરતા કારગિલ વીરોએ આપેલા બલિદાનને યાદ કરવા અનુરોધ કર્યો હતો. એમ વેંકૈયા નાયડુએ ત્રાસવાદના ખતરાની વાત કરીને ત્રાસવાદને પ્રોત્સાહન આપવા બદલ પાડોશી દેશ પાકિસ્તાનની આલોચના કરી હતી. કારગિલ પરાક્રમ રેલીમાં સેંકડો બાઇકર્સે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. We don't want any war. We don't want any violence. We don't want any confrontation. We want to live in peace. We want to have good relations with our neighbors also. But they should also reciprocate the same. They should not try to interfere in our internal affairs of the country. They should remember that Kashmir is an integral part of India. Not even an inch of Kashmir, including POK, will be allowed to be taken by anybody, whatever they may do. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ સંસ્થાના 10 વર્ષ પૂરા થતા સમારંભનું આયોજન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી, સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ મીડિયા પત્રકારો સમારંભમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે દીક્ષાંત સમારંભ પણ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે મીડિયાએ લોકશાહીનો ચોથો સ્તંભ હોવાનું જણાવીને કટોકટી લાદવામાં આવતા મીડિયા કેવી સ્થિતિમાં આવી ગયું હતું તેની વિચારણા કરવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી પ્રદીપ જૈન, સંચાલક શિરીષ કાશીકર અને ઉદ્યોગપતિ સુધીર મહેતા પણ સમારંભમાં હાજર રહ્યા હતા. માસ કોમ્યુનિકેશન ને જર્નાલિઝમ ની સંસ્થા એમના વિદ્યાર્થીઓને પદવીદાન અને ગોલ્ડ મેડલ આજે એનાયત થયા છે. ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. મીડિયા એ ચોથી જાગીર છે. દેશની લોકશાહી, જનતાનો અવાજ એ યોગ્ય રીતે પ્રકાશિત કરે એ સમયની આવશ્યકતા છે. મીડિયા હવે બહુ મોટો રોલ એમનો હોય છે. ચેનલો વધી રહી છે, છાપાઓ, મેગેઝીનો, ત્યારે યોગ્ય ડિગ્રી પ્રાપ્ત એવા જર્નાલિસ્ટો અથવા તો મીડિયાના લોકો એ સંસ્થાઓમાંથી ટ્રેનિંગ લઈને એક ટ્રેન્ડ લોકો દેશને પ્રાપ્ત થાય તેવી આજના સમયની આવશ્યકતા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂરો થતા પહેલા તેમના સન્માનમાં વિદાય સમારંભોનો આયોજન થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે દેશના 13મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ભોજન સમારંભમાં 14મા રાષ્ટ્રપતિ માટે ચૂંટાઈ આવેલા રામનાથ કોવિંદ સહિત કેબિનેટ મંત્રીઓએ ભાગ લીધો હતો. સંસદના કેન્દ્રીય કક્ષમાં આજે સાંજે વિદાય સમારંભનું આયોજન થશે. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને આ વિદાય સમારંભનું આયોજન કર્યું છે. સમારંભમાં કેન્દ્રીય મંત્રી અને પ્લેબેક સિંગર બાબુલ સુપ્રિયો રાષ્ટ્રપતિ મુખર્જીના સન્માનમાં રવિન્દ્રનાથ ટાગોર રચિત ગીત એકલા ચાલો રેનું ગાન કરશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ સોમવારે પૂરો થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિ ભોજન આપશે. પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. સોમવારે સાંજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રને સંબોધિત પણ કરશે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેશે. સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરમાં તેની તૈયારીઓ થઈ રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથમાં દેશભરમાંથી ભક્તજનો આવે છે. આ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રાવણ માસની શરૂઆત સોમવારથી જ થઈ રહી છે, ત્યારે સોમનાથ દાદાના વિવિધ શણગારો સાથેના દર્શન શિવભક્તો કરી શકે તેમજ જાહેર રજા અને તહેવારના દિવસે અને 5 સોમવારના દિવસે મંદિર પરિસર વહેલી સવારે 4 વાગે ભક્તોને દર્શન માટે ખોલવામાં આવશે. તેમજ તહેવારોના દિવસે મંદિર સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવશે. શ્રાવણ માસના 30 દિવસના સિંગાર પૂજાનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલ્વ પૂજા,
ધ્વજા પૂજા, ગંગાજળ અભિષેક, રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જાપ જેવી પૂજા પણ લોકો મોટી સંખ્યામાં નોંધાવતા હોય છે. શ્રી કૃષ્ણ ભગવાને પ્રભાસ તીર્થમાં હિરણ નદીના કિનારે ચૈત્ર સુદ એકમે વૈકુંઠ ગમન કર્યું હતું. આ પાવન ભૂમિ ખાતે અભિજીત મુહૂર્તમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના એક યજમાન પરિવાર દ્વારા શ્રી કૃષ્ણ ચરણ પાદુકા મંદિર નિર્માણની સંકલ્પ વિધિ યોજાઈ. હાલમાં ગીતા મંદિરના નામે જાણીતા આ સ્થાન ઉપર કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકા છે. આવનાર યાત્રિકો આ ચરણ પાદુકાને શ્રદ્ધાપૂર્વક પૂજે છે. આ ચરણ પાદુકાના સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ₹11 કરોડના ખર્ચે વિકાસ કરી ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ માટે મુંબઈના એક દાતાના યજમાન પદે સંકલ્પ વિધિ કરવામાં આવી હતી. 97 ફૂટ ઊંચાઈ અને 44 થી વધારે પિલર્સ અને 1500 ચોરસ મીટર ખુલ્લા વિસ્તારમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ થશે. રાજ્યમાં આજથી 10 દિવસ સુધી ચાલનાર દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં દશામાના વ્રતનું ખૂબ મહત્વ હોય છે. લોકો પોતાની મુસીબતો અને ગરીબી અને દુઃખો દૂર કરાવવા ખાસ દશામાના વ્રત રાખે છે. પોતાના ઘેર દશામાની મૂર્તિની સ્થાપના કરવા શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં મૂર્તિઓના બજારમાં દશામાની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. પરંતુ આ વખતે દશામાના ભક્તોમાં પાણીના પ્રદૂષણ બાબતની જાગૃતિ આવેલી હોવાથી મોટાભાગના લોકો માટીમાંથી બનેલી મૂર્તિઓ વધુ ખરીદી રહ્યા છે. આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમ બીજી વાર ફાઇનલમાં પહોંચી છે. ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વિશ્વકપમાં અત્યાર સુધીમાં 10 વાર ટકરાઈ ચૂકી છે. તેમાં 6 વાર ઇંગ્લેન્ડ તો 4 વાર ભારતીય ટીમ વિજયી બની ચૂકી છે. બંને ટીમ આજે ફાઇનલ મેચ રમવા લોર્ડ્સના મેદાનમાં ઉતરશે. બીસીસીઆઈએ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરવા બદલ તમામ ખેલાડીને ₹50 લાખનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. અને આજે સોશિયલ મીડિયામાં આઝાદીના લડવૈયા ચંદ્રશેખર આઝાદ અને બાળ ગંગાધરની જન્મજયંતિનો ટ્વિટરનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો પીએમની મન કી બાતનું ટ્વીટ અને મુખ્યમંત્રી કુદરતી આપત્તિના સમયે રાખવી પડતી સાવચેતી અંગેનો શેર કરેલો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. જોઈએ સોશિયલ મીડિયાનો અમારો રિપોર્ટ. આજે ભારતની આઝાદીના લડવૈયા એવા બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશની આઝાદીમાં આપેલા તેમના યોગદાનને યાદ કર્યું છે. પીએમનું આ ટ્વીટ ખૂબ લાઇક થઈ રહ્યું છે. તો ટ્વિટર પર #ચંદ્રશેખર આઝાદ અને બાળ ગંગાધર તિલક ખૂબ ટ્રેન્ડ કરતો જોવા મળી રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના રાજનેતાઓ અને દેશવાસીઓ ટ્વીટ કરી ચંદ્રશેખર આઝાદ અને બાળ ગંગાધર તિલકને સલામ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આગામી 30 જુલાઈને રવિવારના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં મન કી બાત અંગે દેશવાસીઓ પોતાનો મેસેજ, સૂચન કે વિચાર ટોલ ફ્રી નંબર 1800117800 પર મોકલી શકે છે અથવા તો mygov.in પર જઈને સૂચન અથવા વિચાર મોકલાવી શકે છે. પીએમની આ ટ્વીટને અસંખ્ય રીટ્વીટ મળી રહ્યા છે. મહિલા ક્રિકેટ વિશ્વકપની આજે ફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. ત્યારે સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભકામના આપતો ફોટો સંદેશ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વિટર પર પૂર અથવા તો કુદરતી આપદા સમયે ધ્યાનમાં રાખવાની સાવધાની અંગેનો વિડીયો શેર કર્યો છે, જે ખૂબ જોવાઈ રહ્યો છે. પૂર અને વરસાદ દરમિયાન અમુક સાવચેતી જરૂર રાખો, જેમ કે આપના ઘર અને શેરીની પાઇપો અને ગટર સાફ રાખો. આકસ્મિક પરિસ્થિતિ માટે સિમેન્ટની ખાલી થેલીઓમાં રેતી ભરીને રાખો. જરૂરી કાગળ, દસ્તાવેજો અને સામગ્રી એક જ સ્થાન પર હાથ વગા રાખો. ઝડપથી સ્થળાંતર માટે સલામત આશ્રય સ્થાનો અને ઊંચાણવાળા વિસ્તારો અગાઉથી જાણો. ઓછા સમયમાં સ્થળાંતર માટે તૈયાર રહો. પૂર અને વરસાદ દરમિયાન રેડિયો અને ટીવી જેવા માધ્યમોમાં પ્રસારિત થતી જાહેરાતો સાંભળવી અને જોવી. આપાતકાલીન સમયમાં સંપર્ક કરવા માટે ડાયલ કરો 1077 અને રાજ્ય કંટ્રોલ રૂમ માટે 1070. સચેત રહો, સુરક્ષિત રહો.
સુરક્ષિત ગુજરાત. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.